તુલસીદાસજીનો જન્મ થયો એ સમયે દાંત હતા અને કથા છે કે એના જન્મતાની સાથે જ પ્રસૃતિ સમયે એની માતાનું મૃત્યુ થઈ જાય. પ્રસૃતિ પછી તરત એમની માતાનું મૃત્યુ થઈ જાય. એટલે સમાજ પરિવાર એ બાળકને એમ કે કોઈ બાળક દાંત સાથે જન્મે નહીં, આ બાળક દાંત હારે જન્મ્યું તો જન્મતાની વેત જ માને ભરખી ગયો. અપશુકન્યાળ ગણે. માતા પિતાના આધાર વગર એ બાળક મોટું થાય એવી કથા છે. જ્યોતિષની વિદ્યા શીખી છે મોટા થઈને. અને કથા છે એમના વિશેનું ચરિત્ર છે કે જ્યોતિષની વિદ્યા શીખ્યા પછી એમને સાધન સંપદા આવવા માંડી, એટલે આર્થિક રીતે બે પાંદડે થવા માંડ્યા. અને જ્યોતિષ એવી વિદ્યા છે ને બધાને રસ પડે જ ને. બાપજી અમારું જોઈ દ્યો ને, બાપજી અમારું જોઈ દ્યો ને. હા, કોઈ એવો માણસ ભલે ને બહારથી ગમે એટલું આમ કડક હોય, આપણે આમાં માનતા નથી, આપણે આમાં માનતા નથી, તમે જરાક એના કાનમાં નાખો, આ ફલાણા ગામથી આવ્યા છે ને, બહુ વિદ્વાન છે, બહુ વિદ્વાન છે. હો, ખાલી કાનમાં એટલું પડે ને માણસ સીધો ઉપરથી માણસ ગમે એટલું કે ને આપણે આમ કઈ માનતા નથી, આપણે આવું કઈ માનતા નથી. અંદર ખાણે બધાને છે ને ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવામાં રસ તો હોય જ ને. એટલે આ વિદ્યા એવી છે. તો તુલસીદાસજી જ્યોતિષ વિદ્યાના પ્રકાંડ આચાર્ય થયા અને સંપત્તિ પણ આવવા માંડી. અને કથા છે કે એમના લગ્ન થયા. લગ્ન થયા તો તુલસીદાસજી પોતાની પત્નીમાં એટલા આસક્ત થઈ જાય છે, એટલા આકર્ષિત છે, એટલા આસક્ત છે, એક પળવાર માટે પણ એ પત્નીનો વિયોગ સહન કરી શકતા નથી. એવું એમના વિશેની કથા છે. લગ્ન થયા પછી જ્યાં જ્યાં પત્ની હોય, અથવા પોતે જાય ત્યાં પત્નીને સાથે રાખે, અથવા પત્ની હોય ત્યાં પોતે પહોંચી જાય. એક વાર એવું બને છે કે તુલસીદાસજી એના પત્ની રત્નાવલીજી એમના પિયર ગયા હોય છે. લગ્ન પછી એમના પિયર જાય ને, દીકરીઓ પત્ની એના પિયરે જાય, પિતાને ત્યાં, ભાઈને ત્યાં કોઈ પ્રસંગ હોય તો રત્નાવલીજી પોતાના પિયર ગયા હોય છે. 2-5 દાડાનું પ્રયાણ કરીને ગયા હોય છે. કથા એવી છે તુલસીદાસજીથી 2-5 દિવસ માટે પણ પત્ની વિયોગ સહન થતો નથી. અને મુશળધાર વરસાદ ચાલુ હોય, અડધી રાત્રિ છે, મુશળધાર વરસાદ છે, નદીમાં ઘોડાપૂર પાણી ચાલ્યું આવે છે અને નદી પાર કરીને જ જઈ શકાય. પત્નીનું પિયરનું ગામ નદીને ઓળંગીને જ જઈ શકાય, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો એ પત્નીમાં એટલા મોહિત થયેલા, એટલા આસક્ત થયેલા તુલસીદાસજી અડધી રાતના મુશળધાર વરસાદમાં એ ગાંડીતુર નદીના પાણીના પ્રવાહને એની અંદર પડી ગયા અને તરવા. હવે એવો નદીનું વહેણ, એમાં તો માણસ તણાઈ જાય. ડૂબતા હતા ત્યાં કંઈક લાકડા જેવું કંઈક વસ્તુ હાથમાં લાગી. તો ડૂબકે કો તિનકે કા સહારા કાફી, તો એ લાકડા જેવી વસ્તુ લાગી. તો એના આધારે તુલસીદાસજી નદીનું વહેણ પાર કરીને ઓલે હામે કાંઠે પહોંચ્યા. તો થોડોક દીવાનો પ્રકાશ આજુબાજુના ઘરોમાં, ગામમાં ને હશે. તો આછો પ્રકાશ જોયો તો એને ખબર પડી કે જેના આધારે નદીનું વહેણ તરીને આવ્યો છું એ કોઈ લાકડું નહોતું, એ મળદું હતું. મળદું તરતું હોય. विचार करो, पत्नी में आसक्ति कितनी प्रबल है. અડધી રાત્રિએ એવા મુશળધાર વરસાદમાં ગાંડીતુર નદીના પાણીના પ્રવાહમાં માણા ઝંપલાવી દે અને લાકડું સમજીને મડદાને હારે સોટી અને નદી પાર કરે. અને પત્નીનું ઘર, પિયરનું ઘર
હવે જો જમાઈ થઈને જાવ તો તમારે થોડીક આમ શોભા હોવી જોઈએ ને. દીના ટાણે જવાય. અડધી રાતના ભલે ને આપણી જ પત્ની હોય, અડધી રાતના ઝરૂખા લંગી 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 લંગીને જાવ, એમાં જમાઈની શોભા રે? હે, એમાં જમાઈની કોઈ શોભા નથી ને. અડધી રાત્રિએ તમે ટપો ટપ કરીને માથે ચડી જાઓ ઝરૂખામાં, उसमें शोभा नहीं है. तुलसीदास जी એના સસુર પક્ષને ખબર ન પડે એ રાત એવી રીતે ઘરની ઉંબરી ચડીને ઝરૂખો ચડીને કથા છે એ પત્નીના કક્ષમાં પ્રવેશ કરે છે અને કહ્યું કે હું આવી સ્થિતિમાંથી પસાર થઈને તને મળવા આવ્યો છું. અને પત્નીએ એવો ધિક્કાર વરસાવ્યો, રત્નાવલીજી એવો ધિક્કાર વરસાવ્યો કે આ હાડચામની શરીરમાં તમને આટલી આસક્તિ છે, આટલો મોહ છે કે તમે મળદાને પકડીને તમે નદી પાર કરીને આવી રીતે અડધી રાત્રિએ જેમ ચોર ઘરમાં પ્રવેશે એમ જમાઈ સાસરે પ્રવેશ કરે, તમને આટલી આસક્તિ છે. આના કરતા અડધી આસક્તિ એ તમને જો શ્રી રામના નામ પ્રત્યે હોત ને તો તમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો હોત. આના કરતા અડધી આસક્તિ તમને શ્રી રામના નામ પ્રત્યે હોત તો તમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો હોત. બસ પત્નીનો એક શબ્દ લાગ્યો, પત્નીએ ઠપકો આપ્યો અને બસ એ જ ઘડી એ જ રાત્રિથી તુલસીદાસજીનું જીવન આખું બદલી જાય છે. એક ઠપકો મળ્યો અને આમે મહાપુરુષોના હૃદયના તાર છે ને સંવેદનશીલ, જરાક ઝણઝણાવી નાખો તો એની અંદર સંગીત પ્રગટી શકે. આપણે તો આમ ઝણું 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 કરી નાખો, તાર તૂટી જાય પણ કાંઈ અહીંયા ફેર ન પડે. રત્નાવલીએ એક ટકોરો કર્યો અને તુલસીદાસજીનું જીવન પરિવર્તિત થઈ જાય કે આના કરતા અડધો પ્રેમે જો તમને શ્રી રામ પ્રત્યે હોત તો તમારો જીવન બેડો પાર થઈ જાત. देखिए किसी का शब्द किस प्रकार से हृदय को स्पर्श कर जाता है और व्यक्ति की आध्यात्मिक यात्रा चालू हो जाती है. રામાયણના આદિ કવિ વાલ્મીકીજી વાલિયો લૂંટારો તરીકે ઓળખાતા. કથા છે કે વનમાં કોઈ પણ પસાર થતું હોય તો એની પાસેથી ચોરી લૂંટફાટ કરે અને એની પાસેથી વસ્તુ પડાવી લે, ચોરી કરે, લૂંટફાટ કરે, હત્યાઓ કરે. આમ કરીને કોઈના હાથમાં સોનાની રત્નોની વીંટી હોય, આ હોય, ગળામાં કોઈ માળા હોય, એમ ચોરીને ઝૂંટવીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે. વાલિયા લૂંટારા. નારદજી આવ્યા અને નારદજીએ સમજાવ્યા કે આ બધું શું કામ ચોરી કરવી, આવી લૂંટફાટ કરવી, કોઈકને મારવા, કોઈકને હેરાન કરવા, આવી હિંસા કરવી, ચોરી કરવી. તો કે મારા ઘરનું પેટ, મારા ઘરના પરિવારનું મારે પેટ ભરવાનું છે, એમ તમારા પરિવાર માટે આ કરો છો? હા હા, મારી પત્ની છે, મારે બાળકો છે, એનું ભરણ પોષણ કરવાનું હોય એના માટે કરું છું. અચ્છા, તો તમે તમારા પત્નીના, બાળકોના ભરણ પોષણ કરવા માટે તમે આ પાપ કરો છો, પણ પાપ તમે એકલા કરો છો અને જે સંપત્તિ મળે એનો લાભ તો પરિવાર આખો લે છે. તો તમે જે પાપનું ફળ તમને ભાગે આવે છે, જેવી રીતે સંપત્તિનો ફળ અહીંયા મળે છે એવી રીતે પાપનું ફળ તમારો પરિવાર ભોગવશે. હા બાપુ, તો ભોગવે જ ને, સવાલ જ નથી. સોનાની વીંટી ચોરી કરીને લઈ આવું અને ઈ એને જો ફાયદો થતો હોય તો એના કારણે જે પાપનું ફળ લખાતું હોય ખાતામાં એ ભોગવવું જ પડે ને. ભાગીદારીનો ધંધો હું કોને કહેવાય? નફો થાય તોય ભાગ ને ખોટમાંય ભાગ. ભાગીદારી તો એને જ કહેવાય. ખાલી નફામાં ભાગ હોય ને ખોટમાં ભાગ નો, એ તો ભાગીદારી કેવી? આ તો બાપજી તો સ્વીકારે ને. હા તો પૂછી તો આવું એક વખત. અને કથા છે કે વાલિયો લૂંટારો ઘરે જઈ અને પૂછે છે, એના પત્નીને પૂછે છે કે તમારું ભરણ પોષણ કરવા, તમને રાજી રાખવા, તમને સુખી કરવા હું આ પાપ કરું છું, ચોરી કરું છું, લૂંટફાટ કરું છું, તો મારા ખાતામાં પાપે લખાશે ને?
એ પાપનું ફળ ભોગવશો, એના ભાગીદાર બનશો. ઘરવાળીએ સીધો રદ્યો કીધું, ના હો. સીધી ના પાડી દીધી. ઈ તો તમે જાણો ને તમારું કામ જાણે. અમારું ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે. તમે કયા રસ્તેથી ભરણ પોષણ કરો છો ઈ જોવાનું અમારું કામ નથી. अब मुझे ब्याह कर लाए हो. વરઘોડા ઉપર બેહીને 200-500 જણાની જાન લઈને આવ્યા, ઢીંચાક 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 ઢીંચાક, હે નાચતા નાચતા કૂદતા કૂદતા લેવા આવ્યા. તો પછી તો ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે. પાપનું ફળ ઈ અમારે શું જોવાનું? બસ ઈ ઘડી ઈ સમય વાલ્મીકીજીના હૃદયનું પરિવર્તન થઈ જાય છે કે જેનું ભરણ પોષણ કરાવવા માટે હું પાપ મારા માથે લખાવું છું, ઈ પાપનું ભાગીદાર કોઈ થવા તૈયાર નથી. અને ઈ જ ક્ષણ ત્યાં પણ પત્નીના આ વહેણથી વાલ્મીકી ઋષિનો દૃષ્ટિકોણ બદલી જાય અને વાલ્મીકી ઋષિ વળી પાછા નારદજી પાસે જાય અને નારદજી રામ મંત્રથી, રામ નામની દીક્ષાથી વાલ્મીકીજીને દીક્ષિત કરે અને પ્રેરણા આપે કે તમે આવી રીતે રામ કથાનું લેખન કરો. તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરે છે. અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલા કોની વંદના કરે છે? હવે જોજો, તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સૌથી પહેલા કોની તમે આમ એકાદો જવાબ મળે આમ તમે આમ કયો જોઈએ તો તમારા આધારે કોને કર્યા હશે? હોઈ ગયા? સામાન્ય આપણી બુદ્ધિ એમ કે કદાચ વશિષ્ઠજીને પહેલા પ્રણામ કર્યા હશે, કારણ કે ગુરુ કુલ ગુરુ છે ને. જ્યાં ભગવાન રામે જેના પગે પડતા હોય અને જેના આશીર્વાદ લેતા હોય તો તુલસીદાસજી સ્વાભાવિક રીતે વશિષ્ઠજીને પગે લાગ્યા હશે પહેલા. તો પછી એમ થાય કે દશરથજીને લાગ્યા હશે કે પરમ પિતા પરમેશ્વરના પિતા, તો દશરથજીને પગે લાગ્યા હશે. તો આપણને એમ થાય કે માં કૌશલ્યાને પગે લાગ્યા હશે. ભગવાનને જન્મ દેનારી જનેતા એને પગે લાગ્યા હશે. તો પછી એમ થાય કે તુલસીદાસજી અંદર આવીને સીધા ભગવાન રામને પગે લાગ્યા હશે. કારણ કે અહીંયા તો પછી પૂરું થઈ ગયું ને, એની માથે શું હોય? રામાયણ, રામકથા અને રામચરિતમાનસ. તો હવે એમાં રામની માથે કોણ હોય? વશિષ્ઠજીને નથી લાગ્યા, દશરથને નથી લાગ્યા, કૌશલ્યાને નથી લાગ્યા, તો અચૂક ભગવાન રામને પગે લાગ્યા હશે. તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સીધા પગે વશિષ્ઠજીને નથી લાગતા, દશરથજીને નહીં, કૌશલ્યાને નહીં. અરે ભગવાન જેવા ભગવાન રામને પ્રણામ કરતા નથી. પ્રથમ કોને પગે લાગે છે? પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, प्रणनौ प्रथम भरत के चरना, जासुनेम व्रत जाई न भरना, जासुनेम व्रत जाई न भरना। તુલસીદાસજી અયોધ્યાના રાજભવનમાં પ્રવેશ કરીને સૌથી પ્રથમ પ્રણામ કરે છે તો ભરતજીને સૌથી પહેલા પગે લાગે છે. પ્રણનૌ પ્રથમ ભરત કે ચરના, જાસુનેમ વ્રત જાય ન બરના. ભગવાન રામને પેલા પગે નથી લાગતા, ભરતજીને પેલા પગે લાગે છે. અને ભરતજીને પેલા પગે શું કામ લાગ્યું? સેવા તો લક્ષ્મણજીએ ઘણી કરી હતી, વધારે કરી હતી.
ભેળા ને ભેળા, ભેળા ને ભેળા. તો લક્ષ્મણજીને નહીં, ભરતજીને અહીંયા કીધું પ્રણવ પ્રથમ ભરત, પ્રથમ ભરત કે ચરના. શું કામ? તો કે જાસુ નેમ વ્રત જાય ન વરના. ભરતજીએ પોતાના ઉપર જે વ્રત લીધું તું, ઈ વ્રતનો મહિમા એવો હતો કે એના કારણે ભરતના ચરણો શ્રેષ્ઠ ભગવાનના ચરણોમાં પડે એ પહેલા તુલસીદાસજી ભરતજીના ચરણોમાં પડી જાય છે. देखिए भगवान को तो फिर भी वन में जाना पड़ा, क्यों? तो પિતાજીનું વચન હતું, પિતાજીએ કીધું એટલે એનો મતલબ કે ક્યાંકથી હુકમ થયો એટલે ભગવાનને વનમાં જવું પડ્યું ને. તો ભગવાન રામ તો વનમાં ગયા કે ક્યાંકથી હાકલ થઈ કે ક્યાંકથી સૂચના મળી તો જવું પડ્યું વનમાં. અહીંયા ભરતજી એને જે વ્રત લીધું, ભરતજીને કોઈએ વ્રત લેવાનું ન કીધું. ભરતજીએ કોઈને નહોતું કીધું કે તમે વલ્કલ ધારણ કરો, તમે વલ્કલ ધારણ કરો, અયોધ્યાનો રાજમહેલ ત્યાગી દો. આવું ભરતજીને કોઈએ નહોતું કીધું. વલ્કલ ધારણ કરો, રાજમહેલને છોડી દો અને બાર નંદીગ્રામમાં જઈને વસો. આવું ભરતજીને કોઈ કહેવા વાળું નહોતું. ઉલટાના વશિષ્ઠજી આવ્યા. વશિષ્ઠજી કે આવી રીતે રાજગાદી એકલી ન મુકાય, રાજા થઈ જા. માં કૌશલ્યા શ્રી રામના માતા, બેટા રાજગાદી સંભાળવી પડે, તારા પિતા નથી, મોટા ભાઈ નથી, રાજગાદી સંભાળવી પડે. અરે રામ જેવા ભગવાન રામ, મોટા ભાઈ રામ, ઈ એમ કહે છે કે ભરત તારે રાજગાદી સંભાળવી પડશે. અને છતાંય ભરત